ચાર જણાને તાજેતરની અંદર જ નવી નિમણૂક મળી, પરંતુ 4 સભ્યોએ રાજીનામા ધરી દીધા। ભારતીય જનતા પાર્ટીને શિસ્તની પાર્ટી કહેવામાં આવે છે અને ભાજપની અંદર જ્યારે તમને કોઈ પોસ્ટ મળતી હોય તો પોસ્ટ લેવા માટે લોકો દોડાદોડી કરતા હોય, જેક લગાવતા હોય, ગ્રુપિઝમ કરતા હોય અને ત્યારે એમને એક પોસ્ટ મળતી હોય। પરંતુ CR પાટીલના ગઢ ગણાતા નવસારી જિલ્લાની અંદર એવું બન્યું કે 4 જણાને તાજેતરની અંદર જ નવી નિમણૂક મળી, પરંતુ 4 સભ્યોએ રાજીનામા ધરી દીધા। તો આ રાજીનામા 4 સભ્યોએ શું કામ ધરી દીધા કે આટલું એમને તક મળી, નવો પોસ્ટ મળી ગઈ, એમ છતાં રાજીનામું આપવાની જરૂર કેમ પડી? તો આના વિશે તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ પ્લેટફોર્મ ખબરછે.com। હમણાં જગદીશ વિશ્વકર્મા પ્રદેશ પ્રમુખ બન્યા એ પછી એમણે શહેર જિલ્લાના જે સંગઠનનું જે માળખું છે એ બનાવવાનું શરૂ કર્યું અને મોટે ભાગના ગુજરાતના જે વિસ્તારો છે એમાં એમણે સંગઠન માળખાની જાહેરાત કરી દીધી। હવે નવસારી જિલ્લાની અંદર ભાજપ સંગઠનનું જે માળખું છે એ એકચ્યુઅલી ફેબ્રુઆરીના પહેલા વીકમાં જ જાહેર થઈ જવાનું હતું, શરૂઆતમાં જ જાહેર થઈ જવાનું હતું। પરંતુ આ વિસ્તારની અંદર એક અવઢવ ઊભી થઈ હતી કે જિલ્લા મહામંત્રી કોને બનાવવા, કારણ કે નવસારી, જલાલપોર, ગણદેવી અને વાંસદા આ વિધાનસભા વિસ્તારોમાં મહામંત્રીને લઈને રસાકસી ચાલતી હતી અને એ પહેલાં જ જલાલપુર તાલુકા મંડળના જે સભ્યો છે એમણે પહેલેથી જ ભાજપ સંગઠનને પોતાની લાગણી વ્યક્ત કરી દીધી હતી કે ભાજપનું જિલ્લા મહામંત્રીનું જે પદ છે એ આ વખતે જલાલપોરને જ મળવું જોઈએ, કારણ કે જલાલપોરને દર વખતે અન્યાય થાય છે। એટલે એને કારણે આ જે નવસારીનું માળખું હતું એ જાહેર કરવામાં વિલંબ થયો હતો। પરંતુ જાહેર તો કરી દીધું, પણ એ જલાલપોર નગરપાલિકાની જે માંગણી હતી કે એમના વિસ્તારના ભાજપના મહામંત્રી હોવા જોઈએ, તો એ ભાજપ સંગઠને જાહેર નહીં કર્યા, એને બદલે બીજા વિસ્તારના ભાજપના મહામંત્રી જાહેર થઈ ગયા। એટલે આ જલાલપોર મંડળના જે 4 સભ્યો છે એમણે રાજીનામું આપ્યા, જેમાં એક નવસારી જિલ્લાના ઉપપ્રમુખ અશોક પટેલ છે, ચેતના પટેલ છે, પ્રકાશ પટેલ છે અને અન્ય એક છે, એમ કરીને 4 જણાએ નવસારી જિલ્લા ભાજપના પ્રમુખ ભૂરાલાલ શાહને જિલ્લા કાર્યાલયે જઈને રાજીનામા આપવા માટે ગયા હતા। પરંતુ જ્યારે તેઓ રાજીનામું આપવા માટે ગયા ત્યારે ભાજપના જિલ્લા કાર્યાલય પર કોઈ પદાધિકારી હાજર નહોતો। એટલે આ 4 સભ્યોએ ભૂરાલાલ શાહને ફોન કરી અને એમની લાગણી વ્યક્ત કરી। એટલે ભૂરાલાલ શાહે પહેલાં એમને સમજાવવાની કોશિશ કરી, પરંતુ આ 4 સભ્યો માનવા તૈયાર નહોતા। એટલે પછી ભાજપના જે 4 સભ્યો છે એમણે એમ કીધું કે અમે તમારા ટેબલ પર રાજીનામા મૂકી દઈએ છીએ। એટલે ભૂરાલાલ શાહે કીધું કે સારું ભાઈ, એમણે સમજાવવાની કોશિશ કરી પણ માન્યા નહીં, એટલે કીધું કે સારું, કંઈ નહીં, તમને યોગ્ય લાગે તો મૂકી જાઓ। એટલે 4 સભ્યો છે એ રાજીનામા મૂકીને ચાલ્યા ગયા છે। આની અંદર વાત એ ઊભી થઈ કે ભાજપ શિસ્તની પાર્ટી છે અને જ્યારે તમને કોઈ પોસ્ટ મળતી હોય તો કેટલા બધા કાવા દાવા, કેટલી દોડાદોડી કરવી પડતી હોય, ત્યારે કેટલા બધા અધિકારીઓ નેતાઓને સાથે રાખવા પડતા હોય ત્યારે તમને એક પોસ્ટ મળતી હોય છે। તો ભાજપની શિસ્ત ગણાતી પાર્ટીમાં આવી રીતના આંતરિક વિખવાદ ઊભો થયો તો એ બહુ ગંભીર બાબત ગણવામાં આવી રહી છે કે નવા નિમણૂક કરેલા લોકોએ રાજીનામું આપી દીધા। હવે સંગઠન આની પર શું પગલાં લેશે એ આગામી દિવસોમાં ખબર પડશે। તો દર્શક મિત્રો, આવા અનેક અપડેટની સાથે અમે તમને મળતા રહીશું। આભાર।